જો મેં અહીંયા ગૂગલમાં લખ્યું છે કેનેડા PR ડ્રો, તો અહીંયા મારી પાસે 2-3 બીજા બ્રાઉઝર ખોલી જશે કે ડ્રો PRનું લિસ્ટ જોવા માટે આપણે શું કરવું, અને ખાસ કરીને ફ્રેન્ચ કેટેગરીમાં. તો જો અહીંયા બધા આ ઓપન થયું, પછી અહીંયા 25, 24, 23 એ બધા આપ્યા છે. આપણે લેટેસ્ટ જોઈએ જે 2025માં ઓપન થયા છે તે. તો જો આ ડ્રો છે 28 નવેમ્બર 2025નો 6000 PR ઇસ્યુ થયા, અને કેમાં? ફ્રેન્ચ કેટેગરીમાં. અને સ્કોર કેટલો છે? ખાલી 408. બાકી તમે જો 729, 520 આ બહુ ડિફિકલ્ટ છે મેચ કરવું. પછી જો અહીંયા ઓક્ટોબરમાં 29 ઓક્ટોબર 2025માં 6000 PR ઇસ્યુ થયા, અને સ્કોર છે 416 અને ફ્રેન્ચ કેટેગરીમાં. એટલે આ રીલ તમે બધાને શેર કરજો, કારણ કે આપણા ગુજરાતી જે સ્ટુડન્ટ છે ને એ ફ્રેન્ચ કેટેગરીમાં આવવાવાળા બહુ ઓછા છે, અને બીજા સ્ટેટના ઘણા બધા લોકો ફ્રેન્ચ કેટેગરીની અંદર PR થઈ જતા હોય છે. હું ફ્રેન્ચ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શીખવું છું, તો જેથી કરીને આપણા ગુજરાતી સ્ટુડન્ટને વધુમાં વધુ PR મળે ને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ સો મચ.